નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ। લીલિયા શહેરની દાયકા જૂની સમસ્યા એટલે ભૂગર્ભ ગટર। કુદરતી નિયમ વિરુદ્ધ જે કુદરતી ગટર ચાલતી હતી તેમાં સરકારશ્રીએ લોકોને સુવિધા આપવાના બહાને આ ભૂગર્ભ ગટર મંજૂર કરી હતી, ત્યારે આ સુવિધા હવે દુવિધા બની છે। ગટરની કામગીરીનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામસભામાં આ ગટરની કામગીરી નબળી થતી હોવાની આગેવાનોએ આક્ષેપ કરી અને હોબાળો કર્યો હતો। આ સમગ્ર મામલો ખૂબ ઉગ્ર બન્યો હતો। લીલિયા ગ્રામ પંચાયતની અંદર ગ્રામસભા જે રાખવામાં આવેલી હતી તેમાં તો પહેલાં તો કોઈ અધિકારીઓ હાજર ન રહેલા એટલે એમના માટે ગ્રામજનોએ રોષ ફેલાવ્યો કે જો કોઈ અહીંયા અધિકારીઓ હાજર નથી તો આ ગ્રામસભામાં આવવાનું કામ શું આપણે કે જે કંઈ રજૂઆત છે એ આપણે સરપંચને અને મંત્રીને તો કાયમ અવારનવાર કરીએ છીએ, પણ જો અધિકારીઓ હોય આપણી સાથે તો વધુ આપણે એની સાથે વાતચીત કરવાની મજા આવે। એમના માટે કોઈ અધિકારીઓ હાજર ન રહેલા। અમે બધાય અધિકારીઓને એજન્ડા મોકલેલા છે, જાણ કરેલી છે ગ્રામસભાની, પણ હાજર કોઈ ન રહેવાને હિસાબે ગ્રામજનો લોકોએ રોષ ફેલાવ્યો અને રોષનું એક જ કારણ હતું મેન કે લીલિયાની અંદર ગટર લાઇનનું જે આજની તારીખે ગટર લાઇન હાલે છે એ કામ થોડુંક વીક પ્રમાણમાં હાલે છે। જે જગ્યાએ કામ નથી કરવાનું એ જગ્યાએ એ લોકો કામ ચાલુ કરે છે, એમના માટે આ બધો હોબાળો મચેલો ગામની અંદર। હવે આ ગટરની જે કામગીરી છે એ કોની જવાબદારીમાં આવે છે? ગટરની કામગીરી ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયત અધિકારી, એમના નીચે કામગીરી ચાલુ છે। એ લોકોની કમિટી છે તાલુકાની। અમારી ગ્રામ પંચાયતમાંથી એક પણ એનો સભ્ય કે એક પણ એનો મેમ્બર કમિટીની અંદર નથી। એ લોકો જે કાંઈ નિર્ણય કરાવીને કાર્યપાલક સાહેબ સાથે વાતચીત કરી અને કામ બધો ચલાવ કરી દે છે। એટલે તમારું એવું કહેવાનું છે કે આની અંદર જે કમિટીનું નિર્માણ કરેલું છે એ લોકોના અંદરમાં જ આ બધું ગટરનું કામ આવે છે, પંચાયતની કોઈ આમાં જવાબદારી હોતી નથી? હા, પંચાયતની આમાં કોઈ પણ જવાબદારીમાં બોલાવતા નથી, કોઈ સાથે વાતચીત પંચાયતની સાથે થતી નથી કામની અંદર। અમે અવારનવાર રજૂઆત ટીડીઓ સાહેબને મોકલેલી છે, એનો પણ અમને એક પણ જવાબ એનો મોકલેલો નથી। એ એમ કે અમે આ વસ્તુ આગળ મોકલી દેશું। પણ ગામના હિતમાં થતી હોય કામગીરી તો બરોબર વાત છે, ગટરમાં ક્યાંક ને ક્યાંક લોકો એવું કહે છે કે કામગીરીમાં નબળી કામગીરી થાય છે અને એની મનસ્વી રીતે એ લોકો કામ કરે છે, તો પંચાયતની જવાબદારી નથી કે કામ અટકાવી શકે? 100% પંચાયતો અટકાવવા માટે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપે। ટીડીઓ સાહેબને મેં આવેદનપત્ર હજી 2 દિવસ પહેલાં આપેલું, સાહેબ આ કામ એક વીક થાય છે અને જે જગ્યાએ નથી કરવાનું ત્યાં કામ ચાલુ થાય છે। તો સાહેબે મને એવો નિર્ણય આપ્યો કે ભાઈ આ અમારી મિટિંગ 2 દિવસ પહેલાં થઈ હતી કાર્યપાલક સાહેબ સાથે, એમાં તમારે લીલિયાના 2 તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ભાઈ શ્રી તાલુકા ભાજપ પ્રમુખ બધા હાજર હતા અને એમાં નિર્ણય લીધો છે કે આ કામ 100% સારું થશે। આ જે અત્યારે લીલિયા ગામની અંદર જે ગટરનું કામકાજ ચાલુ છે અને જે નહેરમાંથી કામ કરે છે તે કુંડીઓ બનાવે છે, તેમાં ક્યાંય પણ સિમેન્ટ વાપરવામાં આવતી નથી, મજબૂતાઈનું કામ નથી। અને આ કામ બાબતે લીલિયા ગામના સરપંચ અને સદસ્યોએ ટીડીઓ સાહેબને, કાર્યપાલક ઇજનેરને બધાને અરજીઓ આપેલી છે, પણ તો પણ આ કામ બંધ થતું નથી અને અત્યારે સોંપડી જ દેવામાં આવે છે। જેમ ગામ હેરાન થાય છે તેમ જ જો આ કામમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો આવનારા સમયમાં લીલિયા ગામ પાછું પણ હેરાન થવાનું છે। લોકોએ અને જે ગટરનો પ્રશ્ન છે એમાં પણ કામ રોકાવાની વાત થઈ છે, શું છે? ઘણા સમયથી લીલિયામાં છેલ્લા 7-8 વર્ષથી ગટરનો પ્રશ્ન છે। રાજ્ય સરકારે 12 કરોડ રૂપિયાના ખર્ચે આ ગટર મંજૂર પણ કરી છે અને એનું કામ અત્યારે પ્રગતિ હેઠળ છે, પરંતુ અનેક મોટા ભાગના સમયથી અને લાંબા સમયથી લોકોને પરેશાની છે, એને હું સ્વીકારું પણ છું ને। એના કારણે કેટલીક પરેશાનીના કારણે કેટલાક લોકોને ગટરનું કામ ઝડપથી થાય એની ઉતાવળ પણ છે, પરંતુ જે કામ જે સમય મર્યાદા છે આપણે કોન્ટ્રાક્ટરને આપી પણ છે, એના ઉપરનું પૂરું ઓબ્ઝર્વેશન પણ છે। ટીડીઓ સીધા એના ઉપર ધ્યાન પણ રાખે છે, આરએનબીના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક બંને એના પર ધ્યાન રાખી રહ્યા છે। ક્યાંક નબળા કામની પણ ફરિયાદ આવી છે ને જ્યારે નબળા કામની ફરિયાદ આવી છે ત્યારે ગટરનું કામ રોકાયું છે, એની ચકાસણી પણ કરી છે। અત્યારે પણ ગ્રામસભાની અંદર હું હતો નહીં, હું તો અટલજીનો કાર્યક્રમ છે ને લીલિયા કાર્યાલય પર આવ્યો, મારી પાસે રજૂઆત આવી, કેટલાક ગામના લોકો પણ મારી પાસે આવ્યા કે નબળું કામ થાય છે। મેં ગામના લોકોને પણ જાહેરમાં બાંહેધરી આપી છે કે નબળું કામ થતું હશે તો ચોક્કસ અટકાવવામાં આવશે। 1-2 દિવસની અંદર જો કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ કહું છું કે સ્ટાફ સાથે એમની વિઝિટ કરો, એમના પ્લાનને જુઓ અને જે ગુણવત્તા છે એની ચકાસણી કરવામાં આવે। જો ગુણવત્તાયુક્ત કામ ન હોય તો એને તાત્કાલિક રોકવામાં આવે, આવું કામ થઈ પણ ગયું હોય તો એને કરેક્ટ કરવામાં આવે। અને મેં લગભગ એને અત્યારે જ સ્પષ્ટ સૂચના આપી છે, આપની સામે પણ આપી છે। આવી અનેક રજૂઆતો મને મળતી આવે છે,
જ્યારે ગુણવત્તા વગરના કામ થાય ત્યારે અમારી પણ ધારાસભ્ય તરીકે જવાબદારી છે કે પ્રજાના અવાજને અમે સાંભળીએ અને એ પ્રકારની અમે કાર્યવાહી પણ કરીએ. કાર્યકર સંજય બગડા, ગામ લીલિયા. આજે લીલિયાની અંદર ગ્રામસભા યોજવામાં આવી હતી, પણ ગ્રામસભાની અંદર ટીડીઓ સાહેબ તથા કાર્યપાલક ઇજનેર સાહેબ નહોતા આવ્યા, માટે લીલિયા ગામની જનતાએ ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે. આવનારી ગ્રામસભા ટૂંક સમયમાં યોજવામાં આવશે. પછી અમે બધા ગ્રામજનો તથા યુવા કાર્યકરો તથા યુવાનો આગેવાનો વડીલો અમે લીલિયા ગામમાં જે ગટરનું કામ અત્યારે ચાલી રહ્યું છે ત્યાં અમે મુલાકાત લેવા ગયા કે ભાઈ આ ગટરનું કામ નબળું છે તો અમે આને બંધ કરાવો એમ. તો એની અમે મુલાકાત લીધી તો ત્યાં એ બંધ તો ન થયું, પણ પછી અમારા એક યુવા કાર્યકર છે, સામાજિક કાર્યકર કેતન ધામત, એ કેતન ધામતે જે આપણા ધારાસભ્ય છે મહેશભાઈ કસવાલા, તે એની ઓફિસે આવ્યા હતા ભાજપ કાર્યાલયની. તો ત્યાં તે વિડીયો ચાલુ રાખી અને અત્યારે તો જો સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ એવું છે કે તમે કોઈ પણ જગ્યાએ સરકારી સ્થળ હોય, જાહેર સેવક હોય, નોકર હોય, તેની પાસે તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો. તો તેણે વિડીયો ચાલુ રાખ્યો કે સાહેબ તમે ત્યાં અત્યારે ગટરની મુલાકાત લેવા કેમ નથી આવતા? ત્યાં અત્યારે સમગ્ર ગામના લોકો આવવાનો આગેવાનો વડીલો ભાઈઓ બહેનો છે, તમે ત્યાં આવો અને વિઝિટ લો, અમારી હાજરીમાં તમે એન્જિનિયરને ખકડાવો અથવા કહો કે ભાઈ કામ નબળું થાય છે. તો એને તાત્કાલિક પોલીસને બોલાવી અને જે કેતન ધામત છે, જે સામાજિક કાર્યકર છે, તેને યુવા વ્યક્તિ છે, તેને તાત્કાલિક અરેસ્ટ કરવામાં આવ્યો અને લીલિયા પોલીસ સ્ટેશને બેહાડી દેવામાં આવ્યો. શ્રીને આપણે રજૂઆત ન કરવી પડે અને ધારાસભ્યને અમે રજૂઆત કરી તો ધારાસભ્યશ્રીએ એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું મારા સમયે આવીશ, હું મારા સમયે મુલાકાત અધિકારીઓને લઈ લઈશ. શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં. લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રો ઓવન, પાણીની આરો ફિલ્ટર, F&Dના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી, શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ, મોબાઈલ નંબર 9876399481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા. આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે.